નમસ્કાર. આજે હું માતા તુલસીની વાર્તા લઈને આપની સમક્ષ આવી છું. માતા તુલસીની વાર્તા એવી છે કે એમનો જન્મ એક રાક્ષસ કુળમાં થયો હતો અને એમના લગ્ન જલંધર નામના એક રાક્ષસ કુળમાં, દાનવ કુળમાં થયા હતા. એનું નામ વૃંદા પણ હતું, જે વિષ્ણુની પરમ ભક્ત હતી. એક વખત એવું થયું કે જે જલંધર છે એ યુદ્ધ માટે જાય છે. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ હતું. જલંધરની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી. એટલે એક વખત જ્યારે યુદ્ધ માટે જલંધર જાય છે ત્યારે પોતાના પતિની રક્ષા માટે વૃંદા એમ કહે છે કે જ્યાં સુધી તમે યુદ્ધ લડીને પાછા નહીં આવો ત્યાં સુધી હું અહીંયા બેસીને અનુષ્ઠાન કરીશ અને અહીંથી ઉઠીશ નહીં. હવે દેવો અને દાનવો વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં જલંધર છે એની સામે કોઈ ટકી શકતું નથી અને તેથી ચિંતિત થઈને બધા દેવો જે છે એ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને વિનંતી કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હું માતા વૃંદા સાથે કોઈ કપટ કરી શકીશ નહીં, છલ કરી શકીશ નહીં. પણ દેવોની ખૂબ આજીજી પછી ભગવાન વિષ્ણુ છે એ વૃંદા પાસે જાય છે. ત્યારે એ જલંધરનું રૂપ ધારણ કરી લે છે અને પોતાના પતિને પાછા આવેલા જોઈને વૃંદા ત્યાંથી ઊભી થઈ જાય છે. અચાનકથી ઊભી થઈ જવાના કારણે અને પોતાના પતિને જોવાના કારણે એ આનંદમાં આવી જાય છે. પરંતુ ત્યાંથી ઊભી થઈ જવાથી જલંધરનું મસ્તક દૂર કરી નાખવામાં આવે છે અને એ મસ્તક છે એ વૃંદા પાસે આવીને પડે છે. તેથી ગુસ્સાથી લાલ વૃંદા છે એ ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે તમે પથ્થરના થઈ જશો. તેથી ભગવાન તરત જ ત્યાં પથ્થરના બની જાય છે. પછી અનેક વિનવણીઓ અને ઘણી બધી વિનંતીઓ પછી વૃંદા પોતાનો જે શ્રાપ છે એ પાછો લઈ લે છે અને પોતાના પતિનું મસ્તક પોતાના ખોળામાં લઈને સતી થઈ જાય છે. એના પછી એ રાખમાંથી જે ઉત્પન્ન થયેલ વનસ્પતિ છે એને ભગવાને તુલસી એવું નામ આપ્યું અને પોતાનું જે પથ્થરનું સ્વરૂપ હતું એ પણ ત્યાં જ એમણે વિરાજમાન કરાવ્યું અને એમ કહ્યું કે તુલસી જે છે એ પરમ પવિત્ર છે અને કોઈ પણ ભોગ જે છે એ તુલસી વિના સમાપ્ત નહીં થાય. તેથી તુલસી કોઈ પણ ભોગની સામગ્રી ભેગી હોવી જ જોઈએ. એના પછી જે આજે પણ આપણે જે ભોગ ધરાવીએ છીએ એનામાં તુલસી પત્ર જે છે એ મુખ્ય હોય છે. તો આ હતી તુલસીની વાર્તા અને આજે પણ આપણે શાલિગ્રામને તુલસીની સાથે જોઈએ છીએ. તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે. તો તમને આ તુલસી માતાની વાર્તા કેવી લાગી એ મને જણાવશો. થેન્ક યુ.